નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી રાજસ્થાનમાં આવેલા એવા જયપુર સિટી આવવું હોય એટલે કે જયપુર આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી એવી 6 ટ્રેનની વાત કરીશ જે અહીંયા જયપુર માટે રોજે ચાલતી હોય છે. તમે આ ટ્રેનોમાં સફર કરીને ક્યારે પણ અમદાવાદથી એ જયપુર જઈ શકો છો. આ 6 ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપીશ કે આ ટ્રેન એ અમદાવાદમાં ક્યાંથી ચાલે છે, કેટલા વાગે ચાલે છે, અમદાવાદમાં એવા કયા પીએફ નંબર ઉપર આવશે અને આપણને જયપુર એ કેટલા વાગે પહોંચાડતી હોય છે અને આ ટ્રેન ગુજરાતમાં અન્ય કયા કયા શહેરો ઉપર આવે છે. અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ જયપુર જાઓ છો તો આ ટ્રેનમાં આ બધા અલગ અલગ કોચોમાં કેટલું ભાડું રહેતું હોય છે અને આ 6 ટ્રેનોમાં સૌથી બેસ્ટ ટ્રેન કઈ છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂરથી લખજો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા અમારા આ વિડીયોને તમે એક લાઇક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારું એક લાઇક એ અમને ઘણું બધું મોટિવેશન આલતું હોય છે. અને આ 6 ટ્રેનોમાં વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા યોગા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર 19,031 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી અઠવાડિયામાં 7 દિવસ ચાલે છે અને આ ટ્રેન અમદાવાદમાં એવા કાલુપુર રેલવે સ્ટેશનથી જ ચાલે છે. એ પણ સવારે 10:50 જે ટોટલ 11 કલાક અને 50 મિનિટ પછી આપણને જયપુર રાત્રે 10:40 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનની ટોટલ અમદાવાદથી જયપુર સુધીમાં 650 કિલોમીટરનું અંતર કાપે છે અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને 11 કલાક અને 50 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અને આ ટ્રેનની વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન ગુજરાતમાં એવા અમદાવાદથી ચાલે છે. અને એક બીજી ખાસ વસ્તુ કે હાલમાં અમદાવાદના આ કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટના કારણે 15 નવેમ્બરથી અલગ અલગ આ પ્લેટફોર્મો બંધ થશે, પરંતુ કઈ ટ્રેન ડાયવર્ટ કરીને કયા સ્ટેશન ઉપર આવશે એની હજી ઓફિશિયલ ન્યૂઝ હાલ સુધી નથી આવી. ને જ્યારે પણ આ ન્યૂઝ આવશે તો હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અને હાલમાં તો આ ટ્રેન તમને અહીંયા અમદાવાદના એવા કાલુપુરથી જ ચાલતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન સાબરમતી આવે છે રાત્રે 11:05. અહીંયા આ ટ્રેન આ ટોટલ 2 મિનિટ ઉભી રહે છે. ત્યાંથી ગાંધીનગર 11:33 આવે છે અને અહીંયા પણ આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઉભી રહે છે. ત્યાંથી કલોલ જંકશન સવારે 11:56, મહેસાણા જંકશન 12:25, ઊંઝા જંકશન 12:51, સિદ્ધપુર બપોરે 1:08, પાલનપુર બપોરે 2:20 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આબુ રોડ 3 વાગે, પીરવાડા 3:44, જવાઈબંધ 4:15, ફાનલા 4:32, રાણી જંકશન 4:50. ત્યાંથી આ બધા શહેરો પર પસાર થઈને જયપુર રાત્રે 10:40 જ આવતી હોય છે. અને આ ટ્રેન ટોટલ જયપુર 10 મિનિટ ઉભી રહે છે અને આ ટ્રેન જયપુરમાં પીએફ નંબર 1 ઉપર જ આવતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં આબુ આવવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. જો તમારે અજમેર જવું હોય તો પણ, જો તમારે જયપુર કે હરિદ્વાર જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન ઘણા બધા મોટા શહેરોને કવર કરે છે, જેથી તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી જયપુર જઈ શકશો. જોઈ શકો છો આ ટ્રેન ગુજરાત અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને કવર કરતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને એન્જિનની પાછળ તમને ટોટલ 3 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 100 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, 2 જેવા કોચ જોવા મળે છે, 6 3-ટાયર એસી, 2 2-ટાયર એસી અને એક તમને આ ફર્સ્ટ એસી કોચ જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી જયપુર જાઓ છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 360 રૂપિયા લાગતું હોય છે, કોચમાં 900 રૂપિયા, 3-ટાયર એસીમાં 980 રૂપિયા અને 2-ટાયર એસીનું ભાડું 2395 રૂપિયા જ રહેતું હોય છે. અને ફર્સ્ટ એસીનું ભાડું 2335 રૂપિયા જ તમને જોવા મળતું હોય છે. એટલે તમને આમાંથી જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી જયપુર આવી શકશો. અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ આશ્રમ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર 12,915 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અઠવાડિયામાં રોજ તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અમદાવાદના એવા સાબરમતીથી ચાલે છે, એ પણ રાત્રે 7:40, જે ટોટલ 8 કલાક અને 35 મિનિટ પછી આપણને જયપુર વહેલી સવારે 4:15 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો આ ટ્રેન પણ ટોટલ 620 કિલોમીટરનું અંતર કાપે છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને 8 કલાક અને 35 મિનિટ
દિવસનો સમયગાળો અહીંયા લાગતો હોય છે. એટલે યોગા એક્સપ્રેસ કરતા આ ટ્રેન એ તમને ટોટલ 2 થી 2.5 કલાક એ વહેલી પહોંચાડતી હોય છે જયપુર. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 65 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનની વાત કરું રૂટની તો આ ટ્રેન અહીંયા અમદાવાદમાં સાબરમતીથી ચાલે છે. એ પણ PF નંબર 3 ઉપરથી, જે મહેસાણા જંકશન રાત્રે 8:25 આવે છે, ઊંઝા જંકશન 8:45 આવે છે, પાલનપુર જંકશન 9:55 આવે છે. આબુ રોડ આ ટ્રેન એ રાત્રે 10:30 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ અજમેર થઈને અહીંયા જયપુર વહેલી સવારે 4:15 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ જયપુરમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન અહીંયા દિલ્હી જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતમાં અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને અહીંયા કવર તમને કરતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને આગળ જ એ 3 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી હશે, 6 જેવા સ્લીપર ક્લાસ જોવા મળી હશે, 2 જેવા 3E કોચ જોવા મળી હશે, 6 જેવા 3 ટાયર AC જોવા મળશે, 3 2 ટાયર AC અને એક તમને અહીંયા આ ફર્સ્ટ AC કોચ જોવા મળતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 385 રૂપિયા, 3E કોચમાં 925 રૂપિયા, 3 ટાયર ACમાં 1005 રૂપિયા અને 2 ટાયરનું ભાડું અહીંયા 1415 રૂપિયા જ રહેતું હોય છે. અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 2360 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અરાવલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 14702 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં રોજ તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરથી ચાલે છે. એ પણ સવારે 4:40 જે ટોટલ 13 કલાક અને 5 મિનિટ પછી એ જયપુર આપણને બપોરે 5:45 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલથી ચાલે છે, જે ગુજરાતમાં વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ થઈને આ ટ્રેન અહીંયા અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા વહેલી સવારે 4:30 અમદાવાદ આવે છે. અને ટોટલ આ ટ્રેન એ અમદાવાદમાં 10 મિનિટ ઊભી રહેતી હોય છે. અને એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ સાબરમતી, કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ થઈને આ ટ્રેન અહીંયા જયપુર આવતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 355 રૂપિયા, 3E કોચનું ભાડું 880 રૂપિયા અને 3 ટાયર ACનું ભાડું 960 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એ 2 ટાયર AC જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 1365 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19411 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા તમને અઠવાડિયામાં એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળે છે. એ પણ વહેલી સવારે 9:45 જે ટોટલ 10 કલાક અને 25 મિનિટ પછી આપણને એ જયપુર રાત્રે 8:10 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા સાબરમતીથી ચાલે છે. એ પણ PF નંબર 6 ઉપરથી, જે ગુજરાતમાં કલોલ જંકશન, મહેસાણા જંકશન, ઊંઝા જંકશન, સિદ્ધપુર જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, અજમેર જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન અહીંયા જયપુર રાત્રે 8:10 જ પહોંચે છે. અને આ ટ્રેન અહીંયા જયપુરમાં ટોટલ 10 મિનિટ ઉભી રહે છે. એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન અહીંયા દોલતપુર ચોક જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતમાં આટલા બધા શહેરોને અહીંયા કવર કરીને અમદાવાદથી જયપુર જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની કોચ પોઝિશનની તો આ ટ્રેનમાં તમને એ આગળ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 9 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, 6 જેવા 3 ટાયર AC, 2 2 ટાયર AC અને ટ્રેનની એન્ડમાં તમને બીજા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 350 રૂપિયા, 3 ટાયર ACનું ભાડું 960 રૂપિયા, 2 ટાયર ACનું ભાડું 1350 રૂપિયા અહીંયા રહેતું હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી ન્યૂ દિલ્હી રાજધાની એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા અઠવાડિયામાં 7 દિવસ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા
સાબરમતીથી તમને ચાલતી જોવા મળે છે એ પણ રાત્રે 7:05 એ ટોટલ 7 કલાક અને 35 મિનિટ પછી આપણને જયપુર રાત્રે 2:40 જ પહોંચાડી દેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનની વાત કરું એવરેજ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 75 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે. ને આ ટ્રેન પણ ટોટલ 621 કિલોમીટરનું અંતર કાપે છે એ પણ ખાલી 7 કલાક અને 35 મિનિટમાં જ. અને આ ટ્રેન ગુજરાતમાં એવા સાબરમતીથી ચાલે છે એ પણ PF નંબર 1 ઉપરથી જે મહેસાણા જંકશન રાત્રે 7:55 આવે છે, પાલનપુર જંકશન રાત્રે 9:05 આવે છે, આબુ રોડ 9:40 અને ત્યાંથી આ ટ્રેન અજમેર થઈને જયપુર જતી હોય છે. અને આ ટ્રેન જયપુર રાત્રે અહીંયા 2:40 આવે છે. આ ટ્રેન ટોટલ અહીંયા 10 મિનિટ ઉભી રહે છે એ પણ PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન દિલ્હી જતી હોય છે. જોઈ શકો છો આ મેપમાં આ ટ્રેન ટોટલ આટલા જ અહીંયા શહેરોને અહીંયા કવર કરે છે. અને જો તમે આ ટ્રેનમાં આવો છો તો વાત કરો આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને નોન AC સ્લીપર ક્લાસ જોવા નથી મળતો. એના સિવાય તમને અહીંયા 5 ટુ ટાયર AC, એક ફર્સ્ટ ટાયર AC, એક પેન્ટ્રી પણ તમને જોવા મળે છે અને 12 જેવા તમને અહીંયા 3 ટાયર AC જોવા મળતા હોય છે. એટલે તમને આ સ્લીપર ક્લાસની જગ્યાએ અહીંયા તમને 3 ટાયર AC ના કોચ તમને અહીંયા વધારે આ ટ્રેનમાં જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા નથી મળતો એટલે એ બાબતનું તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર આવો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું 3 ટાયર AC નું ભાડું 1420 રૂપિયા, 2 ટાયર AC નું ભાડું 2470 રૂપિયા અને ફર્સ્ટ AC નું ભાડું અહીંયા 3060 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરો છઠ્ઠી અને સૌથી બેસ્ટ ટ્રેનની કે જે અહીંયા રાત્રે ચાલે છે અમદાવાદથી અને આપણને જયપુર વહેલી સવારે 7 વાગે આસપાસ પહોંચાડતી હોય. તો વાત કરો આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અસારવા જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે. અને વાત કરો આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર 12982 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં નજીક આવેલા એવા અસારવા રાત્રે અહીંયા 8 વાગે ચાલે છે જે 11 કલાક પછી સવારે 7:35 જ પહોંચાડતી હોય છે. ને આ ટ્રેનને ટોટલ 725 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે અમદાવાદથી જયપુર જવામાં. અને આ ટ્રેનની એવરેજ સ્પીડ 63 કિલોમીટર રહેતી હોય છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અસારવાથી જયપુર જાઓ છો તો આ ટ્રેન અસારવા અહીંયા PF નંબર 1 ઉપર જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન હિંમતનગર, ઉદયપુર સિટી, અજમેર જેવા બધા શહેરોથી પસાર કરીને આ ટ્રેન અહીંયા જયપુર આવતી હોય છે. ને આ ટ્રેન અહીંયા ઘણા બધા એવા નાના નાના શહેરોને પણ કવર કરે છે જેથી તમે આ બધા શહેરો પરથી પણ આરામથી અહીંયા જયપુર જઈ શકશો. જોઈ શકો છો આ ટ્રેન ગુજરાતમાં આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જયપુર જાઓ છો તો આ ટ્રેનના વાત કરો કોચ પોઝિશનની તો આ ટ્રેનમાં તમને ટ્રેનની આગળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, એક ફર્સ્ટ ટાયર AC જોવા મળે છે, 2 ટુ ટાયર AC, 5 3 ટાયર AC અને 3 કોચ જોવા મળતા હોય છે અને 5 બીજા સ્લીપર ક્લાસ તમને જોવા મળતા હોય છે જે નોન AC અહીંયા રહેતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 425 રૂપિયા, એક કોચમાં 1025 રૂપિયા, 3 ટાયર AC માં 1110 રૂપિયા અને 2 ટાયર AC નું ભાડું અહીંયા 1565 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ ટાયર AC જોવા મળે છે જેનું ભાડું અહીંયા 2620 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનની ખાસ વસ્તુ કે આ ટ્રેન અહીંયા અસારવાથી ચાલે છે કેમ કે કાલુપુરનું રીડેવલપમેન્ટના કારણે આ ટ્રેન રૂટ ચેન્જ કરવામાં નહીં આવે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી જયપુર જઈ શકો છો કેમ કે આ ટ્રેન અહીંયા તમને અસારવાથી ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનું લાસ્ટ સ્ટોપ તમને જયપુર જ જોવા મળતું હોય છે. એટલે તમે આ 6 ટ્રેનમાંથી તમને જે બી ટ્રેન ગમે એ ટ્રેનમાં સફર કરીને તમે આરામથી અહીંયા જયપુર જઈ શકશો. અને ઘણા બધા ભક્તો જયપુરથી ખાટુ શ્યામ બી જતા હોય છે. જો તમારે ખાટુ શ્યામ બી જવું હોય તો એનો પણ વિડીયો અમારે ઓલરેડી YouTube ચેનલ પર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.